15 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું જે શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે એકાદશી હોવાથી આપણે શું જોયેલું? વચનામૃત જોયેલા, બરાબર. પ્રથમનું બીજું જોયેલું, વૈરાગ્યનું સ્વરૂપ જોયેલું. બધાની ટાઈ ફીસ થઈ ગયેલી, બરાબર. હવે પાછા આપણે ટાઈ ફીસ પાછા કાઢીને હવે પાછા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ભગવાનના સ્વરૂપની જે વ્યાખ્યા રામાનુજાચાર્ય આમાં આપે છે એ જોઈએ કે ભાઈ શું કહ્યું સૌનક મુનિએ કે ભાઈ જગતની અંદર જે સંકાદિક આદિ આવી જાય છે તે બધા શું છે, એટલે ધ્યાન કોનું કરવું એની વાત છે કે ભાઈ સંકાદિક જેમ કહી કે બ્રહ્મ ભાવનાવાળા છે, બરાબર. કર્મ ભાવનાવાળા કોણ છે? બ્રહ્માદિક દેવતાઓ છે, નહીં ઇન્દ્રાદિક દેવતાઓ છે, અને ઉભય ભાવનાવાળા બ્રહ્માજી છે. સમજવા જેવું છે. પહેલું શું કહ્યું? બ્રહ્મ ભાવનાવાળા એ કોણ? સંકાદિકો. આગળ આવી જાઓ, આ બહુ સમજવા જેવું છે. એટલે બહુ સરસ છે, બહુ સરસ. એટલે તમને લોકોને આનંદ આવી જશે. ભગવાને શ્રીજી મહારાજે જે શિક્ષાપત્રીના 115માં શ્લોકમાં લખેલું જ ને એ પ્રમાણે કે ભાઈ કોઈ ભ્રમવેતા જીવ હોય તો પણ એનું ધ્યાન નહીં કરવું. તે કેમ લખેલું છે એ સમજવાનું છે. એટલે હું તમને સમજાવું છું. સંકાદિક દેવતાઓ જે છે, બરાબર છે, 4 છે સંકાદિકો. હવે સંકાદિક તો દિગંબર ફરે છે અને એને કોઈ શરીરનું ભાન નથી. આપણા જેવો કોઈ એને જગતનો વ્યવહાર નથી, જગત જોડે કોઈ લેવા દેવા નથી. છે બ્રહ્મ ભાવનાવાળા. બ્રહ્મ ભાવના એટલે ભગવાનની ભાવનામાં કાયમ વિચર્યા કરે છે અને ઋષિમુનિઓને મળે, ભગવાનને મળે, ભજન કરે. આ પ્રમાણે એવાનું જીવન જાય છે. અને માયાનો કોઈ લોચો પોચો એને છે નહીં. એટલે એ બ્રહ્મ ભાવનાવાળા જીવ છે. કેવા જીવ છે? બ્રહ્મ ભાવનાવાળા. હવે એના પછી આવે ઇન્દ્રાદિક દેવતાઓ. કોણ આવે? ઇન્દ્રાદિક દેવતાઓ. પેલા લોકો જગતના કોઈ પણ વ્યવહારમાં જોડાયેલા નથી, એવા સંકાદિકો બ્રહ્મ ભાવનાવાળા. બીજા ઇન્દ્રાદિક દેવતાઓ. આ બધા કેમાં જોડાયેલા છે? જગતના વ્યવહારમાં જોડાયેલા છે. સમજો, એ બધા કર્મ ભાવનાવાળા છે. કેવા છે? કર્મ ભાવનાવાળા. હવે એના ઉપરી ઇન્દ્રાદિક દેવતાઓ અને સંકાદિક એ બંનેના ઉપરી કોણ? કારણ કે સંકાદિક પણ બ્રહ્માજીના પુત્ર છે અને ઇન્દ્રાદિક પણ જે કોઈ છે તે આ બધા સૃષ્ટિમાં બ્રહ્માદિકથી જ આવે છે. એટલે આ બધાના ઉપરી એ બધાના પિતાશ્રી કોણ? તો બ્રહ્માજી. તો બ્રહ્માજી જે છે તે ઉભય ભાવનાવાળા છે. એટલે એમને સંકાદિક જેવું જ્ઞાન પણ છે, એટલે બ્રહ્મ ભાવના પણ છે, અને ઇન્દ્રાદિક જેવી કર્મ ભાવના પણ છે. બેઉ છે. કારણ કે જગતની ઉત્પત્તિ આદિ જે કોઈ મોટામાં મોટું કાર્ય છે એમાં એ જોડાયેલા છે. સમજ પડે છે? બ્રહ્માજી પણ જોડાયેલા છે. આટલા માટે એ બ્રહ્માદિક દેવતાઓ કે સંકાદિક જે છે તે કે ઇન્દ્રાદિક દેવતાઓ છે કે બીજા કોઈ પણ દેવતાઓ જે છે તે એ કોઈ પણ ધ્યાન કરવા માટે યોગ્ય નથી. સમજ્યા કે ના સમજ્યા? એક ભગવાન વિષ્ણુ જેવા છે અનંતકોટી બ્રહ્માંડમાં કે જે પોતે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અને એ જગતની સ્થિતિમાં ભલે જોડાયેલા હોય કે ગમે તે હોય પણ એ એમાં જરા પણ આસક્ત થતા નથી કે લેપાતા નથી. એટલે વિષ્ણુ જે છે તે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલા માટે એની ધ્યાન ભજન ઉપાસના કરવું. બસ અહીંયા એવું કહેવા માગે છે. હવે બધું અહીંયા આ લોકોએ તાત્પર્ય જે છે તે જુદું જુદું આપેલું છે. પરમ દિવસે આપણે જોયેલું કે ભાઈ અવિદ્યાથી બ્રહ્મા સંકાદિક પણ જગતની અંદર આવી જાય છે. એટલે તેઓ પણ અવિદ્યાથી વીંટાયેલા છે. તેથી તેઓ શુભ આશ્રય બનવાને યોગ્ય નથી એમ કહ્યું. એટલે એનો આશરો લેવા જેવો નથી. અને બદ્ધ જીવ એટલે જે પાછળથી યોગ્ય કરીને જ્ઞાન ઉદ્ભવે છે ત્યારે તેઓ સ્વસ્વરૂપને પામે છે. એટલે તેઓમાં સ્વતઃ શુદ્ધિ રહેલી નથી. તેથી તેઓનું પણ શુભ આશ્રયપણું સૌનકે નિષેધ્યું છે. બદ્ધ જીવ એટલે આપણા જેવા જે ભાઈ પાછળથી પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, મુક્ત અવસ્થામાં પહોંચે, એટલે એ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. કારણ કે એને એના પોતાના સ્વરૂપનું સ્વતઃ સિદ્ધ જ્ઞાન નથી. આપણે કાંઈ છે જ્ઞાન અત્યારે, બરાબર. ચાલો આગળ. બ્રહ્માથી માંડીને સ્તંભ પર્યંત એટલે ઘાસ પર્યંત સર્વ જીવ જગતની અંદર ગોઠવાઈ રહેલા છે અને તેઓ કર્મજનિત સંસારને વશ છે. બ્રહ્માથી માંડીને અહીંયા તણખલું જે હોય ને ઘાસનું, બધા સંસારને વશ છે. અવિદ્યા માયા જે છે એને વશ છે. અને તે કારણથી ધ્યાનીઓએ તે ધ્યાનના કામમાં આવતા નથી. તે સર્વે અવિદ્યાની માહે રહેલા છે. બધા અવિદ્યાની અંદર, માયાના આવરણની અંદર જ છે બધા, બરાબર. અને તેઓને સંસાર લાગેલો છે. સમજો, બ્રહ્માદિકથી શરૂઆત કરેલી છે કે આ ઘાસ સુધી. પછી આપણે આ લોકોને ગાળો આપીએ કે આ લોકો આવા છે ને તેવા છે. કોઈને ગાળ દેવા જેવી નથી. અહો પ્રભુ અચરજ માયા તુમારી जिसमें મોહે सकल नर नारी બ્રહ્મા મોહે શિવ મોહે સબ મોહે. સમજો, એટલે કોઈ કંઈ પણ કરતો હોય કે નગારા વગાડતો હોય કે બોમ્બ ફોડતો હોય કે રોકેટ ઉડાડતો હોય, કોઈને કંઈ કહેવા જવું નહીં. કારણ કે બધા જ ભેરવાયેલા છે. સમજો, ખોલ તારી તો ઉગાડ મારી જેવી હાલત છે અહીંયા, બરાબર.
એટલે સંસાર ભય બધાને લાગેલો છે, અવિદ્યા બધાને વળગેલી છે. એવું કહીએ આપણે કે ભાઈ આ લોકને વળગેલી છે કે પેલાને વળગેલી છે, પણ બધાને વળગી છે. તમને પણ વળગી છે, મને પણ વળગી છે, એને પણ વળગી છે. પણ બધા માયાનું સ્વરૂપ બધાને અલગ અલગ રૂપે છે, બરાબર. પણ વળગેલી બધાને છે. એ ગઈકાલે તમને બધાને ખબર પડી ગઈ કે નહીં? મારા શબ્દો તો કંઈ હતા નહીં. શ્રીજી મહારાજના એકદમ મહાપ્રસાદીના તમને મકર સંક્રાંતિના મસ્ત ગરમ ગરમ શબ્દો આપ્યા, ચીપકા આપ્યા વૈરાગ્યવાળા, બરાબર. ચાલો, એટલે પાછળથી જેમને જ્ઞાન થયેલું છે તેઓ પણ ધ્યાનમાં કામના નથી, કારણ કે તેઓનું જ્ઞાન નૈસર્ગિક એટલે સ્વતઃ સિદ્ધ નથી, પણ બીજા થકી થયેલું છે. માટે સ્વભાવ સિદ્ધ જ્ઞાનવાળું સર્વ દોષ રહિત એવું તો એ બ્રહ્મ જ છે, ધ્યાનમાં ઉપયોગી એવું. ઇત્યાદિ વાક્ય વડે પરબ્રહ્મ વિષ્ણુનું અનન્ય સાધારણ સ્વરૂપ જ શુભ આશ્રય છે એમ કહેલું છે. માટે અત્રે ભેદનો નિષેધ થતો જોવામાં આવતો નથી. શું કહ્યું? ધ્યાન કોનું કરવું? પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ ભગવાનનું જ ધ્યાન કરવું, કારણ કે એ પહેલાં પણ મુક્ત હતા, અત્યારે પણ મુક્ત છે. ભગવાને શું કહ્યું? હું તો અનાદિ મુક્ત છું. વચનામૃતના શબ્દ. ભગવાનને પહેલેથી જ જ્ઞાન છે. ભગવાનને કોઈ જ્ઞાન આપનારો નથી, ધણીનો ધણી કોઈ નથી ભાઈ. એટલે ભગવાને જ એક શુભ આશ્રય કરવા લોક યોગ્ય છે. ભગવાન જ એક કહેવા છે જેની શરણાગતિ સ્વીકારવા જેવી છે. બાકી બીજા જે કોઈ પણ છે એ બધા આજે કા કાલે કા ગઈકાલે કા પરમ દિવસે કશે ને કશે લેપાયેલા હતા, માયાથી ફસાયેલા હતા, બરાબર. એટલે ધ્યાન ભજન ઉપાસના કોની કરવાની? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, તમને જે મળ્યા તે. ચાલો, હવે આવે છે જ્ઞાન સ્વરૂપમ. એ વાક્યમાં પણ જ્ઞાન સિવાય સર્વે પદાર્થ મિથ્યા છે એમ પ્રતિપાદન થયું નથી. શું કહ્યું? જ્ઞાન સ્વરૂપમ. ભાઈ હવે આ જે જ્ઞાન સ્વરૂપમવાળી જે શ્રુતિ જે છે, આ રે આખી લખેલી છે, બહુ મોટી શ્રુતિ છે. તમને બતાવી દઉં, કેમેરાવાળા જે જોતા હોય એને પણ બતાવી દઉં. જો અહીંયાથી આ શરૂ થઈ છે જ્ઞાન સ્વરૂપમથી, ના બધા વાક્યો અહીંયા સુધીના જે છે તે બધા સંસ્કૃત વાક્ય છે. જોઈ લો, દેખાયા પહેલાંમાં? અહીંયાથી જ્ઞાન સ્વરૂપથી શરૂ થાય છે, જોવા એ અહીંયા સુધી છે, બરાબર. અડધું પાણું આ સંસ્કૃતથી ભરેલું છે, સમજો. હવે એનો અર્થઘટન જે છે તે જગતગુરુ રામાનુજાચાર્ય કરશે કે ભાઈ એનો અર્થ શું થાય છે તે, બરાબર. સાંભળો, એ વાક્યમાં પણ જ્ઞાન સિવાય સર્વે પદાર્થ મિથ્યા છે એમ પ્રતિપાદન થતું નથી. અદ્વૈતીઓ શું કરે છે કે ભાઈ એમાં જ્ઞાન સિવાય બધું મિથ્યા છે એવું કહે છે કે ભાઈ એ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે તમે માયાને ટળી ગયા, અવિદ્યા તમારી જે છે તે ટળી જાય, બરાબર છે. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. એટલે એ લોકો આ બધા ઉદાહરણો આપે છે. એમાં રામાનુજાચાર્ય શું કહે છે તે સાંભળો. જ્ઞાન સિવાય સર્વે પદાર્થ મિથ્યા છે એમ પ્રતિપાદન આનાથી નહીં થતું. જ્ઞાન સિવાય બીજું બધું ઘણું બધું છે, બરાબર. સાંભળો કેવી રીતે. માત્ર એટલું જ કહ્યું છે કે જ્ઞાન સ્વરૂપ એવો જે આત્મા તે દેવ મનુષ્ય આદિ પદાર્થને આકારે ભાસે છે એ ભ્રાંતિ છે. સુક્તિ એટલે છીપનું રજત રૂપું તરીકે ભાસવું એ ભ્રાંતિ છે એમ કહ્યું એટલાથી કાંઈ જગતમાં જેટલું રજત છે તે બધું મિથ્યા થઈ જતું નથી. સમજા મારી વાત? મનેશ નહીં સમજા? ચાલ આપણે સમજાવવા જ બેઠા છે. શું કહ્યું તે સાંભળો કે ભાઈ એટલું કહ્યું છે કે જ્ઞાન સ્વરૂપ એવો જે આત્મા, આપણો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એવું નથી કે એનામાં જ્ઞાન નથી, એનામાં એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. તમારે તમારા પોતાની ઓળખાણ માટે બીજા કોઈની જરૂર પડતી નથી. આત્માનો અર્થ જ એવો થાય જાણનારો, જ્ઞાન સ્વરૂપ, બરાબર. જાણનારો એટલે જ્ઞાન નામના ગુણવાળો, અને જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાના સ્વરૂપને જાણે છે તે જ્ઞાન સ્વરૂપ. એટલે આત્મા પોતે કેવો છે? તો જ્ઞાન સ્વરૂપ જ છે, પહેલેથી જ જ્ઞાન સ્વરૂપ છે, સમજો. પ્રોબ્લેમ કા આવે છે? માયાનો સંગ કરીને પેલી બકરીનું બચ્ચું હતું એ લોકો જોડે સિંહનું બચ્ચું આવ્યું અને સિંહનું બચ્ચું બે કરવા માંડ્યું. એક દિવસ પાણી પીવા ગયા તો પેલો સિંહે જોયું એક કે આલું અમારું બચ્ચું આલોકની એમાં આવી ગયું. એટલે પછી જે બધા બકરીના બચ્ચા ગયા ત્યારે એણે પેલા બચ્ચાને એકાંતમાં કીધું કે તું આલોકની જાતનું નથી, આ તો બધા તને જોઈને ભાગશે. તો પેલું બે કરતો હતું તેને રાડ પાડતા શીખવાડ્યું. કોણે? પેલા સિંહના બચ્ચાએ. એટલે સિંહનું બચ્ચું એક હતું એ શીખ્યું, એટલે પછી પેલું બચ્ચું જે બકરીના બચ્ચા જોડે રહેતું હતું એને ખબર પડી ગઈ કે હું તો આલોકની જાતનું છું. ભાઈ એ સિંહના બચ્ચા બંધ નહીં કરો. ના સ્ટોપ નહીં કરો. એ લોકોને બી લાભ મળે ને.
સિંહ એટલે એ સિંહના બચ્ચા જે છે તે સિંહનું બચ્ચું પછી શું થયું, પેલા એના બચ્ચાને કહ્યું એટલે પછી એ રાડ પાડવાનું શીખ્યું, એટલે પછી બકરીના બચ્ચા જે એની સાથે રહેતા હતા પેલાને જોઈને ભાગવા માંડ્યા. પછી એમ આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, એ કંઈ અજ્ઞાની નથી મૂળ, પણ માયાનો સંગ કરી કરીને પેલા બકરીના બચ્ચા જેવો થઈ ગયો છે. સમજો, હું તમને કાયમ કહું છું, દમ જે છે તે કાં હોય છે, અહીંયા હોય છે. હમણાંની જ વાત, આ લોકો ગધડાથી દ્વારકા ચાલતા ગયા, તમારી એજ કેટલી? તમે ચાલતા નહીં ગયા, ઓકે, તમારી એજ કેટલી? પણ 81 વર્ષની એજ. તો આ ગધડાથી ચાલતા આ લોકો ગયા, એ નહીં ગયા તો એમણે કહી દીધું, પણ ઘણા બધા લોકો ગયા ગધડાથી ચાલતા. ક્યાં સુધી? દ્વારકા સુધી. અમારા વિજયભાઈ મૂકીને આવતા, અમારા મિત્ર, એ કહે ભાઈ આપણું કામ નહીં વાસુદેવભાઈ, હવે તો 53 ગયા. એટલે જયસુખભાઈ બોલ્યા કે તો વ્હીલ પાવર જોઈએ. મેં કોઈ એમની પાસે વ્હીલ પાવર છે કે નહીં એ તો મને નહીં ખબર, પણ 4 વ્હીલ પાવર છે, બરાબર? ઓ 4 વ્હીલ પાવર તો છે, એટલે એ કામ એ કરી શકે છે. તો વિજયભાઈ કે તમારી વાત સાચી. હવે 4 વ્હીલ પાવર એ સેમ મનીષ પાસે પણ છે, પણ મનીષને સવારે જો ઉભરાજ જવું હોય તો એનો આધાર બીજા ઉપર, એટલે એના 4 વ્હીલ પણ એને કંઈ કામમાં આવે નહીં. આ શું કહેવાય? કર્મની કઠણાઈ કહેવાય. ચોથું સ્થાન બરાબર જોઈએ એમાં. ચોથા સ્થાનમાં શુભ ગ્રહ બેઠેલો હોય તો તમે તમારા જમીન, મિલકત અને વાહન એનો ઉપભોગ કરી શકો. હોવું અને ઉપભોગ કરવો અલગ વાત છે. બાલુભાઈ હતા એ આખી જિંદગી ત્યાં જ રહ્યા પેલા બેગમપુરામાં. હવે અત્યારે વેસુ ગયા તો હવે અત્યારે એને નહીં ખબર કે હું કોણ છું. મકાન બદલાઈ ગયું પણ એને નહીં ખબર કે હું કોણ છું. સમજ પડ્યું છે કેવું તે? એટલે ઉપભોગ કરવો એના હાથમાં નહીં હતો. એણે આ લોકોને આપ્યું એ અલગ વાત છે, પણ એ પોતે એનો ઉપભોગ નહીં કરી શક્યા. એટલે ઉપભોગ કરવા માટે સુખનું સ્થાન ચોથું છે. ચોથા સ્થાનમાં કેન્દ્રમાં શુભ ગ્રહ બેઠેલો હોય અને એની દશા તમને યુવાનીમાં આવે તો તમને રાજા જેવું સુખ મળે. બાકી ઘરે ગાડી હોવી જરૂરી છે, પણ ઘરે ગાડી હોય તો પણ આપણે સવારે જવાની ઈચ્છા થાય, પણ આપણે આમ જોઈએ ચાલ ભાઈ આ તો રમકડાની ગાડી તો છે નહીં કે ઘરે ચલવીને ઉભરા જ ચાલ્યા જઈએ, એટલે આપણે પછી પાછા સૂઈ જવાનું. મજા આવી ગઈ ને? તો મારી પાસે આવી બધી મજાની બહુ વાત છે, સમજી ગયા? મારી પણ તાજ જ હાલત છે. મને પણ ગાડી પેલી ચલાવવી હોય ને તો હું પેલી જ ચલાવું છું હજુ પણ, બરાબર? હા, એ તો હું એમાં વિમાન પણ ચલાવી નાખું, બરાબર? પણ કયું ચાલવું? હા, પેલું નીચે જમીન પવડે એ ચલવું, બરાબર? મેળામાં મળે ને એ વિમાન પણ હું ચલાવી નાખું, મારા ઘરે જ ચલવું આમ જ કરીને, બરાબર? ને પછી નહીં તો છેલ્લે તો કાગળનું તો મારા ઘરેથી આજે બી ઉડાડી દેવા આમ કરીને, જો વિમાન ઉડ્યું, બરાબર? દેવાંશીને બતાવું આજે પણ, એના અંદર પેલા એની નોટમાંથી એક કાગળ ને વિમાન બનાવીને જો દેવાંશી વિમાન ઉડ્યું આપણું, જોઈ લે, બરાબર? કારણ કે આપણું ચોથું સ્થાનમાં દૂષિત છે, સમજી ગયો? હા, એટલે આપણે બીજાની ગાડીમાં બેસી જઈએ તો જ કામ થાય. આઈડિયા આવ્યો હતો ને? એટલે ચોથું સ્થાન મજબૂત જોઈએ. ચોથે મજબૂત ગ્રહ હોય, કેન્દ્રમાં મસ્ત બેઠેલો હોય ને એની દશા આવી જાય તો એ તમારી ગાડીનો ઉપભોગ કરી શકો. નહીં તો પછી બીજા જે કરતા હોય તે જોઈને રાજી થવું, સમજી ગયા? એટલે આપણે તો ખબર, એટલે આપણે શાંતિથી જ બેઠેલા જ. હવે પેલો કે આમ જવું, જા પહેલો ચાલ્યો જા, પેલો કે આમ જવું, તું પણ પહેલો ચાલ્યો જા. આપણાથી જવાનું નથી હમણાં, ખબર છે, બરાબર? તો આપણે શાંતિથી બેસવાનું, ખુશ રહેવાનું. ચલો, એટલે આમાં શું કહ્યું કે આત્મા જે છે તે જ્ઞાન સ્વરૂપ જ છે, આ બધું જાણે જ છે, બરાબર? પછી શું છે? દેવ, મનુષ્યાદિ આદિ પદાર્થને આકારે ભાસે છે. ભાઈ એ કોઈ દિવસ દેવ બની જાય, કોઈ દિવસ મનુષ્ય બની જાય, કોઈ દિવસ પશુ બની જાય, કોઈ દિવસ પક્ષી બની જાય, કોઈ દિવસ ગધેડો બની જાય, કોઈ દિવસ ઘોડો બની જાય, કોઈ દિવસ હાથી બની જાય, બની જાય. આપણે નાના હતા ત્યારે આપણા બાપાની કહેતા હતા ગધેડા જેવો છે, બરાબર? હું તો હું કાયમ જ કહું, પપ્પા હું કેમ પોતાની ઓળખાણ આપતા હો? બાપા કે આવું તો હું કેમ બોલે છે? પછી એને 5 વખત બોલ્યો પછી ખબર પડી કે મને બી ગધેડો કહે છે, કારણ કે ગધેડાના પોઈડા જ ગધેડા હોય ને, બરાબર? તો મારા બાપા બી આંટીમાં આવી ગયા. પછી મને કહી તું હાલા મને બી આંબેથી કહી છે એમ કહી કે પછી હું બોલ્યો એક વખત તો ભાગ્યો, પછી હું જોરમાં હું કેમ પોતાની ઓળખાણ આપતા હો, બરાબર? એટલે બોલતા તો બાપા બોલતા જ હોય, જોજો આપણે આવું ગધેડા જેવો છે. હવે એ ગધેડા જેવો છે એમ બોલે તો છે, પણ એને ખબર નથી કે આમાં હું પણ ગધેડો થઈ ગયો. હા, પાછા ઘણા બી એવું કે હાલા વાંદરા જેવો છે, કૂદાકૂદ કરે છે, એવું કહે પાછા બાપા જ કહેતા હોય, જોજે એ કે વાંદરા જેવો છે, કૂદાકૂદ કરે છે. હા, એમ કે શાંતિથી બેસતો નથી, જપતો નથી, એમ કે બરાબર? હા, એટલે આવું જ છે. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ? આ ગધેડો પણ બનેલો જ છે આત્મા.
ગોળો પણ બનેલો જ છે, બધું બનેલો છે ને તે નામે તે રૂપે એની ઓળખાણ થાય છે. પણ એનું મૂળ સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, સત્તા માત્ર છે. બરાબર. ચાલો હવે એ શું છે તે સાંભળો. એ જે દેવ મનુષ્ય આદિ રૂપે ભાસે છે તે ભ્રાંતિ છે. કારણ કે એનું ઓરિજિનલ સ્વરૂપ થોડું છે. તમે મને જાડો કેવો કે પતલો કેવો કે બટકો કેવો કે સફેદ વાળવાળો કેવો કે મારું સ્વરૂપ થોડું છે, તો શરીરનું સ્વરૂપ છે. સમજો આ રાજુને મેં કાળા વાળવાળો એકદમ હેન્ડસમ જોઈ લો, એના લગ્નનો ફોટો બી છે મારી પાસે, હતો અત્યાર સુધી. અત્યારે મોબાઈલમાં હોય કે નહીં હોય મને ખબર નહીં. એ લગ્નમાં બેઠેલો, બરાબર, એને અદ્ભુતાનંદ સ્વામીની જેમ મેં બહુ કહેલું કે ભાગી જાય, હજુ છેલ્લો ચાન્સ છે. એના બાપા મને મારવા આવેલા, તું ભાગી ગયા. તો મેં કહું હું કેમ મારું ભાગાવું? હવે એ નહીં ભાગતો તો હું ભાગી જાઉં. બરાબર, તો હું ભાગી ગયો પછી. બરાબર છે. તો મારી પાસે એ હજુ જુવાન રાજુનો ફોટો છે એકદમ. બરાબર. હવે એ આત્માનું સ્વરૂપ થોડું એવું છે. આત્મા તો અત્યારે બી એનો એવો ને એવો જ છે, સમજો. હવે આજે તો રાજુમાં પણ બહુ ફેર પડી ગયો અને મારામાં પણ બહુ ફેરી ગયો. ત્યારે હું પણ વાંકડિયા વાળવાળો હતો. બરાબર. હવે અત્યારે મારા પણ વાંકડિયા વાળ તો નહીં રહ્યા, હવે બધી સફેદી આવી ગઈ. પંકજ ઉદાસની ગઝલ જેવો થઈ ગયો અત્યારે હું, ચાંદી જૈસા રંગે તેરા. બરાબર ને? હા, એટલે એ આપણું સ્વરૂપ નથી. એ કોનું સ્વરૂપ છે? શરીરનું એવું રૂપ થઈ જાય છે. એ શરીરનું રૂપ જોવું એ ભ્રાંતિ છે. એ શું છે? ભ્રાંતિ છે. કારણ કે એ સદા બદલાતું રહે છે. બરાબર. સુક્તિ એટલે છીપનું રજત રૂપું તરીકે ભાસવું એ ભ્રાંતિ છે. એમ કહ્યું એટલાથી કંઈ જગતમાં જેટલું રજત રૂપું છે તે બધું મિથ્યા થઈ જતું નથી. તમે એમ કહ્યું કે ભાઈ સુક્તિ એટલે આપણે, તમે લોકો કાલે ઉભરાટ ગયેલા ને બપોરના સમયમાં, સવારે તો નહીં ખબર પડે. હવે ઉભરાટમાં તમે બપોરે જાઓ ને, તમે પેલી રેતીમાં બેઠેલા હો ને, તો તમે આમ સામે જોવો ને તો એ સામે તમને છે ને આમ છીપલાઓ દેખાય. તે છીપલા તમને આમ સૂર્યનારાયણની કિરણ પડે ને 10-11 વાગે, 11-12 વાગે, તો એ છીપલા તમને ચાંદી જેવા દેખાય. અમે જોયેલું છે, પ્રેક્ટિકલ છે આ વાત, મેં જોયેલું છે. ને ત્યાં બેઠા બેઠા તમે તો તમને આમ ત્યાં રીતસર પેલા કિરણ પડે ને તો તમને આમ એવું લાગે કે આ ચાંદી છે. બરાબર. પણ હવે પછી ઊભા થઈને તમે જોવા જાઓ ત્યાં એટલે તમને હાથમાં લાગે તો એક આ તો છીપલું છે, સમજો. હવે એ ભ્રાંતિ જે થઈ એ કોને કારણે થઈ? પેલા સૂર્યના કિરણોને કારણે, અને પેલો જે પ્રકાશ જે એની ઉપર પડ્યો, કોની ઉપર? છીપલા પર. જેને કરીને દૂરથી તમને શું છીપલું શું દેખાયું? ચાંદી દેખાઈ. પાસે જઈને જોયું તો તમારી એ ભ્રાંતિ દૂર થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું તમને. તમે કહો આ છીપલું છે, પછી બીજી વાર એવું થાય તમે કહો એ તો બેસની ભાઈ કંઈ ઊભા નહીં થયો, એ તો છીપલું જ છે. તમને ખબર પડી ગઈ. હવે અહીંયા શું કહે છે રામાનુજાચાર્ય? આનો મતલબ એવો નહીં માનવો કે જગતમાં જેટલું પણ તમને ચાંદી એટલે રજત દેખાય છે તે બધું મિથ્યા છે. જેમ પેલું તમને મિથ્યા દેખાયું એનો મતલબ એવો નહીં માનવો કે જગતમાં જેટલી ચાંદી છે એ મિથ્યા છે. મિથ્યા હોય તો એનો 2,55,000 ભાવ થોડો થઈ જાય. આઈડિયા આવે છે? 2,55,000 અટકતો નથી, આગળ જ જ્યાં કરે. વો ઉપર આ રહા હે. બરાબર. હવે એ વધતો ને વધતો જાય છે, તે એ કંઈ મિથ્યા થોડું છે? મિથ્યા હોય તો થોડો વધે ભાવ એનો. વાત સમજમાં આવી? એટલે શું કહે છે કે ભાઈ એટલાથી કંઈ જગતમાં જેટલું રજત છે તે બધું મિથ્યા થઈ જતું નથી. એટલે બધું કંઈ મિથ્યા થઈ જતું નથી. એટલે જે નથી તે એક વસ્તુ બીજી ન હોય અને તેવી ભાષે ત્યારે જ મિથ્યા કહેવાય. જગત કાંઈ બ્રહ્મ નથી કે તે બ્રહ્મ ભાષે છે, એમ નથી. જગત અને બ્રહ્મની એકતા છે જ. માત્ર એટલું કે એ એકતા તમે કહો છો તેવી જગત રહિત બ્રહ્મની નહીં, પણ જગત વિશિષ્ટ બ્રહ્મની. બહુ સરળ છે, એટલે તમને લોકોને આરામથી આવડી જાય છે. એટલે આપણે આગળ વધીએ. આવું જેને નહીં આવડતું હોય તે કહે, જે માસ્તરને નહીં આવડે તો આવું કહી દે. આ તો બહુ સરળ છે, એટલે આપણે આગળ જઈએ. બરાબર. રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. જગત અને બ્રહ્મની એકતા છે જ. જગત અને બ્રહ્મની એકતા કેવી રીતે છે? ભગવાન જે છે તે જગતના શું છે? કારણ છે. અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ. હવે જે જેનું કારણ હોય તેના કાર્યમાં હોવાનું. ચંદુભાઈ જે છે તે અત્યારે ભલે દેખાય નહીં, પણ રાજુ બેઠેલો જ તેમાં ચંદુભાઈ હોય જ. ચંદુભાઈ તો છે જ. ચંદુભાઈના બાપા જે છે, શું નામ હતું એમનું? મણીલાલ. તો મણીલાલ પણ છે. મણીલાલના બાપા રણછોડભાઈ, તો રણછોડભાઈ પણ છે. તમે કહું કે એ કેવી રીતે? તો કારણ પણ રહેલા છે. જો રણછોડભાઈ ના હોય તો મણીલાલભાઈ ના હોય, ને મણીલાલભાઈ ના હોય તો ચંદુભાઈ નહીં હોય, ને ચંદુભાઈ નહીં હોય તો રાજુભાઈ ના હોય. હવે અત્યારે રાજુભાઈ સિવાય ઉપરના 3 ભાઈ દેખાતા નથી, પણ રાજુભાઈની અંદર કારણ રૂપે રહેલા છે. દેખાતા નથી એનો મતલબ એવો નથી કે કારણ રૂપે નથી. કારણ રૂપે છે. કેવી રીતે? સાંભળો. વડલું જોયું?
વડલો જોયો ને કેટલો મોટો હોય વડલો. હવે એ વડલો જ્યારે તમે મોટો જોયો હોય ત્યારે તમને ખબર હોય કે એનું બીજ આટલું નાનું હતું. હવે જ્યારે મોટો વડલો તમે જોવો ત્યારે તમને એનું બીજ આટલું નાનું કારણ રૂપે અંદર હતું તે ખબર ન હોય. તમે તો મોટા વડલાને જ જોયો. પણ જેણે એ વડલાનો બીજ જે છે તે અંદર આવ્યો એ જોયો હોય ને એમાંથી કોટા ફૂટીને આટલો મોટો વડલો થયો એ જોયો. સમજો આખી જીવનમાં કે આટલો મોટો તો નહીં જોઈ લઈએ, પણ થોડો મોટો થતો જોયો એ કહે કે ના મેં એનું બીજ જોયેલું છે ને મારી સામે આ ફલેલો ફૂલેલો છે. આઈડિયા આવે છે. એટલે જ્યારે તમે મોટું આ કાર્ય જોવો ત્યારે તમે કારણને ભૂલી જાઓ, પણ કારણ હોય જ. હવે આ જગત જે છે તો કોનું કાર્ય છે? ભગવાનનું કાર્ય છે ને. તો હવે આ કાર્ય જોઈને તમે એનું કારણ ભગવાન છે એને શું થઈ ગયું? તમે ભૂલી ગયા પેલા વડલાના બીજની જેમ. પણ જો એ કારણ એટલે કાર્ય છે તો કારણ 100% હોય જ. મણીલાલભાઈ હોય, રણછોડભાઈ હોય, ચંદુભાઈ હોય તો જ રાજુભાઈ હોય. યાદ રાખજો. એટલે કારણ છે જ અંદર, દેખાતું નથી અત્યારે. આ કાર્ય દેખાય છે પણ કારણ અંદર છે જ. આઈડિયા આવે જ હું જે કહું તે એમ જગત દેખાય છે તો એનું જે કારણ કોણ છે? બ્રહ્મ એટલે પરમાત્મા જે છે તે છે જ. પણ આ કાર્ય દેખાય છે પણ કારણ ભગવાન જે છે તે દેખાતા નથી, પણ એ છે ખરા. સમજ પડી ગઈ? આ કાર્ય કારણ ભેદ સમજવો બહુ જરૂરી છે. ચાલો, માત્ર એટલું કે એ એકતા તમે કહો છો તેવી જગત રહિત બ્રહ્મની નહીં. બરાબર? અદ્વૈતીઓ શું કહે છે? જગત રહિત બ્રહ્મની એકતા કહે છે. જગત રહિત બ્રહ્મની એકતા એટલે શું? ભાઈ બ્રહ્મ જે છે એ જગતથી કેવું છે? જુદું છે. સમજો, એવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. કારણ કે જગત જે છે તે એ લોકોની દ્રષ્ટિએ કેવું છે? ખાલી અદ્વૈતથી થઈ એટલે શું કહેવાય? અવિદ્યાથી છે. જગતનું મિથ્યા છે, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. કોણ કહી જાઉં? અદ્વૈતીઓ. એ કહે છે કે ભાઈ જગત તમને આ ભાસે છે એ ફક્ત ને ફક્ત તમારી અવિદ્યા એટલે તમને માયા જે છે આભાસ એને કારણે દેખાય છે, બાકી વસ્તુતઃ આ જગત જેવું કંઈ નથી. આવું કોણ કહે છે? અદ્વૈત. હવે એ કેવી રીતે છે સાંભળો. જગત રહિત બ્રહ્મની નહીં પણ જગત વિશિષ્ટ બ્રહ્મની છે. એટલે એ ભગવાન જે છે તે જગતના કર્તા પણ છે, જગતના કારણ પણ છે, તો પણ એ જગતથી કેવા છે? વિશિષ્ટ છે, જુદા છે. એટલે જગત જેવા નથી. માયાના અધિપતિ, માયા ભગવાનની શક્તિ, ભગવાન માયાના પતિ, પણ ભગવાન માયા છે ખરા? ના, માયાના નિયંત્રક છે, માયાના ધારનારા છે. એટલે ભગવાન માયા નથી પણ ભગવાન માયાના શું છે? નિયંતા, કંટ્રોલર છે. સાંભળો કેવી રીતે. તમારી પાસે દાખલા તરીકે ફોર એન એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1 કરોડ રૂપિયા. તો તમે 1 કરોડ રૂપિયાના શું છો? ધણી છો. બરાબર છો? પણ તમે 1 કરોડ રૂપિયા નથી. સમજ પડી ગયું છે કે તમે અને 1 કરોડ રૂપિયા બે અલગ અલગ વસ્તુ છે. પણ અત્યારે ભાગ્યવશાત 1 કરોડ રૂપિયાના માલિક કે ધણી તમે છો, પણ તમે પોતે 1 કરોડ રૂપિયા નથી. સમજ પડે છે? હવે સમજો, એ 1 કરોડ રૂપિયામાં તમે તમારા પરસેવો નાખેલો છે. એટલે એ 1 કરોડ રૂપિયાને વિશે તમને જે પોતાપણું જે છે, તો 1 કરોડ રૂપિયામાંથી કોઈ કંઈ પણ માંગવા આવે કે છીનવવા આવે તો તમે એને આપો છો? નહીં આપો. તમે કહો ભાઈ પરસેવાની મહેનત છે. બરાબર? હવે 1 કરોડ રૂપિયાની અંદર તમે જે તમારો પરસેવો જે છે તે તમારી મહેનત છે એને કરીને તમારો જીવ જે છે તે અંદર વસીને રહેલો છે પૂરેપૂરો. કેમ? તમે દિવસ રાત એક કરીને 1 કરોડ રૂપિયા ભેગા કરેલા છે. બરાબર? એમ જગત જે છે તે ભગવાન જે છે. ઓ રામસ્વામી આવી ગયા. રામસ્વામી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો આવો આવો. હા ભાઈ ગાદી લે ને. જા ગાદી લેતો બેસાડીએ 10 મિનિટ. આવો આવો રામસ્વામી. તમારા આશીર્વાદથી તમે કહ્યું ને આ સભામાં એક દિવસ બ્રહ્મસૂત્ર ભાષ્ય ચાલશે, તો તમારા આશીર્વાદથી એ જ ચાલે છે. બેસો, તમે જ ચલવો. લેવો 5 મિનિટ 10 મિનિટ. ના ના 10 મિનિટ તો ચલવો, તમારો લાભ મળે. ઉભા રહો. આવો ગાડી આપો ભાઈ. કેસરી નથી, કેસરી. રાખ ચાલુ જ રાખ. 1 મિનિટ આમ લાવ. જય સ્વામિનારાયણ. સ્વામી રામસ્વામી જે છે તે અમારા મંડળ જે શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ જે છે એનું જ્યારે સ્થાપન થયું હતું 1992માં, ત્યારે રામસ્વામી અને સન્માનનીય શ્રી કેશવપ્રસાદ દાસજી, જે અત્યારે કેશવપ્રસાદ દાસજી તો ધામમાં ગયા, પણ આ રામસ્વામી જે છે
આ રામસ્વામીએ જ અમને તત્વજ્ઞાનનો સૌપ્રથમ ઉપદેશ આપેલો અને મંડળમાં સૌથી વધારે રામસ્વામીએ સેવા કરી છે અમારી. સેવા કેવી રીતે? તો તાત્વિક દ્રષ્ટિએ એમને અમારી સેવા કરી છે કે અમને તત્વજ્ઞાનનો ઉપદેશ એમના થકી થયો હતો. આપણી આ સભામાં જ્યારે વચનામૃત ભૂમિકા ચાલતી હતી અને અમે જ્યારે રામસ્વામીને અહીં આ મંદિરમાં મળેલા લગભગ 15 વર્ષ પહેલાંની વાત હશે, 12 થી 15 વર્ષ પહેલાંની, ત્યારે રામસ્વામીએ કહ્યું હતું કે તમારી આ સભાને વિશે એક દિવસ બ્રહ્મસૂત્ર ભાષ્ય ચાલશે. બરાબર? તો આજે પરમાત્માની ઈચ્છાથી આ બ્રહ્મસૂત્ર ભાષ્ય આપણી સભામાં ચાલે છે. તો આપણે હવે એ રામદાસ સ્વામી જે છે એમના મુખેથી એ જ બ્રહ્મસૂત્ર ભાષ્યનું જેટલો પણ આપણો સમય છે એના અમુક શબ્દ સાંભળીએ. એટલે આ જરા આ કોલર માઇક છે અને તમે હેંગ કરી દો. આ યુટ્યુબ પર લાઈવ ચાલે છે. પછી આ જ ચાલે છે આ જ્ઞાન. તો તમે ચલાવો હું સાંભળું. ના 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 અતુલભાઈ આગળ. ના 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 કંઈ નહીં કંઈ ચાલવો નહીં. અહીંથી છે હા અહીંથી 10 મિનિટ પૂછો. આરતીનો ટાઈમ થશે હવે કેટલા વાગે? ચેષ્ટાનો ટાઈમ થશે. આ ઘડિયાળમાં 8 થશે ને, 5 થશે ને, 10 મિનિટ છે એટલે આપણે હજુ ચેષ્ટા પછી બોલશું. જ્ઞાન સ્વરૂપમ. જ્ઞાન સ્વરૂપમ એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ જ્ઞાનમય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કીધું. હા એટલે ખંડન ચાલે છે. રામાનુજાચાર્ય ખંડન જ કરે છે. તો જ્ઞાન સ્વરૂપ એ વાક્યમાં પણ જ્ઞાન સિવાય સર્વ પદાર્થ માત્ર મિથ્યા છે એમ પ્રતિપાદન થતું નથી. જ્ઞાન સ્વરૂપ કીધું તો જ્ઞાન વગરનું જે બીજું છે એ મિથ્યા છે એવો અર્થ નીકળતો નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાનનું કીધું તો જ્ઞાન સ્વરૂપ છે તો ભગવાનનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, બરાબર છે. પણ એમાંથી એના એ અર્થ લેવાથી બીજા ભગવાનમાં બીજા ગુણો નથી એવો અર્થ થતો નથી. માત્ર એટલું જ કહ્યું છે કે જ્ઞાન સ્વરૂપ એવો જે આત્મા તે દેવ મનુષ્યાદિક પદાર્થને આકારે ભાસે છે એ ભ્રાંતિ છે. સુક્તિ એટલે શીપનું જે રજત રૂપું તરીકે ભાસવું એ ભ્રાંતિ છે એમ કહ્યું. એટલાથી કાંઈ જગતમાં જેટલું રજત છે તે બધું મિથ્યા થઈ જતું નથી. એટલે સુક્તિમાં જે રજત છે એ તો મિથ્યા છે, પણ એમાં બી આપણે પંચ પ્રક્રિયા કરીએ તો એમાં તો થોડો અંશ તો હોય જ છે. પણ એમ કે એ સુક્તિવાળું રજત મિથ્યા કહો તો બીજા જે રજત જે છે લોકો પાસે એ તો મિથ્યા થતા નથી. તો છે એવી રીતે આત્મા જે સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે, પણ એને દેવ મનુષ્યાદિક જે એ તો એમના આકાર છે એ મિથ્યા થઈ શકે, પણ એનું જે મૂળ જે તત્વ છે એ તો મિથ્યા થતું નથી. એટલાથી કાંઈ જગતમાં જેટલું રજત છે તે બધું મિથ્યા થઈ જતું નથી. પણ તમે કહેશો કે જગત અને બ્રહ્મની સમાનાધિકરણને વડે એકતા સમજાય છે, તેથી જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું પદાર્થાકાર હોવું એ ભ્રાંતિ છે. એમ જ્યાં કહ્યું ત્યાં પદાર્થ માત્ર મિથ્યા છે એમ કહેવાય જ ગયું, પરંતુ આ કહેવું ખોટું છે. આ શાસ્ત્રમાં પરબ્રહ્મ વિષ્ણુ જેનામાં અજ્ઞાનાદિક દોષોનો લેશ માત્ર પણ નથી અને જેનામાં સર્વ કલ્યાણ ગુણો રહ્યા છે તથા જેની વિભૂતિ મોટી છે એવા પરબ્રહ્મ માનેલા હોવાથી એનું ભ્રાંતિએ કરીને દેખાવું અસંભવિત છે. જગત અને બ્રહ્મનું સમાધિકરણને જો કહો તો બ્રહ્મ જે છે એ તો દિવ્ય છે અને જગત છે એ તો જડ છે. હા, એટલે એને સમાધિ એટલે એક સ્થાનમાં રહેવા છતાં પણ એ પેલા જે કેદી અને જેલર જેવું કે એક જ સ્થાનમાં જેલર પણ રહી છે અને કેદી પણ રહી છે, બંનેની પોસ્ટ અલગ અલગ છે. એટલે એક કર્મફળ પ્રદાતા ઈશ્વર છે અને બીજો કર્મનો ભોગતા છે જીવ. એવું છે અહીંયા કે ભાઈ સમાન અધિકરણમાં રહેલા છે પણ બંનેની પોસ્ટ એક સરખી નથી એમ. એટલે જગત અને બ્રહ્મ
બેનું સમાનાધિકરણ એકતા જે સમજાય છે, તેથી જ્ઞાન સ્વરૂપ બ્રહ્મનું પદાર્થાકાર હોવું એ ભ્રાંતિ છે એમ જ્યાં કહ્યું ત્યાં પદાર્થ માત્ર મિથ્યા છે એમ કહેવાય જ ગયું. એટલે પદાર્થ માત્ર જે છે એ ભ્રાંતિ છે એ બરાબર છે. પદાર્થ માત્ર ભ્રાંતિ છે, પણ એની સાથે સાથે બ્રહ્મ કંઈ ભ્રાંતિરૂપ નથી. એટલે અદ્વૈતીઓ જે એવું કહે છે કે અવિદ્યાએ કરીને આ બધું તમને જે જગત દેખાય છે હા. તે વસ્તુતાએ જ્યાં સુધી જ્ઞાન નહીં થતું ત્યાં સુધી એમ એટલે જ્ઞાન થાય પછી તો હોતું જ નથી. પણ આ મિથ્યા એવું જગત તમને ભાસે છે અજ્ઞાને કરીને, પણ વસ્તુતા એવું નથી. વસ્તુતા પદાર્થ માત્ર પણ બધું છે જ, એ બ્રહ્મમય છે, એની અંદર ભગવાન રહ્યા છે. એટલે બાકી એનો અર્થ એવો નહીં લેવાનો કે પદાર્થ નથી જેમ. એટલે બ્રહ્મ પદાર્થ વ્યવહારિક રીતે તો પદાર્થ સત્ય જ છે, વ્યવહાર દિશામાં તો સત્ય જગત છે જેમ. અને જેનામાં સર્વ કલ્યાણ ગુણો રહ્યા છે તથા જેની વિભૂતિ મોટી છે એવા પરબ્રહ્મ માનેલા હોવાથી એનું ભ્રાંતિએ કરીને દેખાવું અસંભવિત છે. બરાબર છે કે પદાર્થ માત્ર એમાં રહેલા છે, ગુણો બી રહેલા છે, તો એને ભ્રાંતિથી દેખાઈ રહ્યા છે એમ ન કહી શકાય. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ આ જગત જે દેખાય છે બધું ભ્રાંતિરૂપ છે, એમ ભ્રાંતિરૂપ છે. એ ભ્રાંતિએ કરીને એમ કહે કે જ્યારે અવિદ્યાએ કરીને એમ કહે કે પેલું ભ્રમ જે છે એને જ અવિદ્યા જે વળગેલી છે ને પછી એને પોતાનું જ્ઞાન થાય ત્યારે એમ કહે કે આ અવિદ્યાનો એ નાશ થાય છે. તો એ ભગવાન જે છે, ભગવાન વિષ્ણુ જે પરબ્રહ્મ, એ કંઈ અવિદ્યાથી ઓળખાય એવા નથી. એટલે એમાં કોઈ ભ્રાંતિનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ તો પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે વિભૂતિ રૂપે વિશાળ હોવાથી એ કંઈ એને વિભૂતિ સ્વરૂપ છે, વિભૂતિ સ્વરૂપને ભ્રાંતિ ન કહી શકાય. વિભૂતિ સ્વરૂપ છે એ સત્ય જ છે. એટલે કીધું જેની વિભૂતિ મોટી છે એવા પરબ્રહ્મ માનેલા હોવાથી એનું ભ્રાંતિ કરીને દેખાવું અસંભવિત છે. એટલે એનું જે વિરાટ રૂપ જે આપણે કરીએ છીએ, બ્રહ્માંડ રૂપ જે ભગવાનને કહીએ છીએ, એ બ્રહ્માંડ રૂપ જે છે એ ભ્રાંતિ નથી, એ હકીકત, એ ભગવાનની વિભૂતિ જ છે અને એ હકીકત છે. એટલે અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ આખું જગત જે છે તો જગત દેખાય છે ભ્રાંતિ છે, એવું નથી એમ. એ પેલું જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે છે કે ભાઈ ચાંદી જે છે તો છીપલું જે છે તે છીપલું તમને દૂરથી ચાંદી દેખાય, એનો મતલબ એવો નથી જગતમાં જેટલી ચાંદી છે તે બધી મિથ્યા જ છે એમ. ચાંદીનું પોતાનું અસ્તિત્વ છે, એમ અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ છે, જગતનું પોતાનું જે અસ્તિત્વ છે, પ્રકૃતિએ કરીને નિર્માણ કરેલું છે અસ્તિત્વ છે. ભગવાન અંદર રહેલા છે. એટલે સિયારામભાઈ જબ જગ જાની એમ અંતર્યામી પણ ભગવાન રહેલા છે. એટલે એ ભગવાન પણ નહીં તો પછી ભ્રાંતિ સ્વરૂપ થઈ જાય. તો એ ભગવાન તો ભ્રાંતિ સ્વરૂપ હોઈ નહીં શકે ને એમ. વળી સમાનાધિકરણને વડે જે એક્યનું પ્રતિપાદન છે એનો બાદ થઈ શકતો નથી અને એમાં કશો વિરોધ રહેલો નથી. એમ હવે પછી તો તુરત બતાવવામાં આવશે. માટે આ શ્લોક પણ પદાર્થના સ્વરૂપનો બાધક નથી. આ રીતે યતોવા ઇમાની ભૂતાની જાયંતે એને જાતાની જીવંતી યત પ્રયત્ય અભિસંવિશંતિ તદ્વિદા વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. એટલે જેના દ્વારા ઉત્પન્ન થાય છે એ તો ઇમાની ભૂતાની, એટલે આ જે આખું જે સ્વરૂપ છે ભગવાનનું એ ભગવાન દ્વારા ઉત્પન્ન થાય છે. એનાથી એનું પોષણ થાય છે, એનું પાલન થાય છે અને એમાં પાછું લય પામે છે. એને તમે જાણો એટલે એનાથી થાય છે કે ભગવાન ઉત્પન્ન બી કરે છે. એટલે ખાલી ભ્રાંતિ નથી, ઉત્પન્ન બી થાય છે, એનું પાલન પણ થાય છે અને એનો લય થાય છે. રિયાલિટી છે, વાસ્તવિકતા છે, ભ્રાંતિ. એટલે અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ આ જગતના એ બ્રહ્મ ભગવાન પોતે જ છે. જ્યારે ઉત્પત્તિ કરે છે ત્યારે કારણ રૂપે હોય જ છે. એટલે જ્યારે એનું કાર્ય આ જગત છે તો એ કાર્યની અંદર એ કારણ ઓલરેડી છે, ભલે દેખાતું નહીં હોય પણ છે તો ખરું છે. તો છે તો જ ઉત્પન્ન થાય છે. ચીમન દાદા અત્યારે હું નથી એટલે દેખાતા નથી ચીમન દાદા, પણ હું બેઠેલો છે એ કારણ અંદર હોવાનું ચીમન દાદા તરીકે એમ. હા, એનું તત્વ તો રહેવાનું. એ તો હોય છે. આપણી 1955 સભા અતુલભાઈ કે ભાઈ વાસુદેવભાઈ બેઠેલો મતલબ એવો કે ચીમનભાઈ બેઠેલા જ છે કાર્યકારણનો ભેદ. આપણી 1995ની સભા શરીરી બાબુ
એટલે જેમાંથી આ ભૂતો ઉત્પન્ન થાય છે, જેનાથી જન્મેલા હોય, જીવે છે અને જે તરફ જાય છે અને જેમાં લય પામે છે એને તું જાણવા માગ, એ બ્રહ્મ છે. એમ જગતમાં જન્માદિકનું કારણ બ્રહ્મ છે એમ નક્કી થયા પછી ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમઉબ્રહ્યતે વિભેત્ય અલ્પશ્રુતે વેદો મામયમ પ્રતિરિષ્યતિ. ઇતિહાસ અને પુરાણ વડે ઇતિહાસ અને પુરાણ વડે વેદનું સારી રીતે ઉપબ્રહ્મણ કરવું જોઈએ. વેદ અલ્પશ્રુત થોડા જાણનારાથી અને આ મને ચેતરશે એમ સમજી પીને એ શાસ્ત્રવસન થકી જણાય છે કે શ્રુતિના અર્થનું ઇતિહાસ અને પુરાણ વડે ઉપગ્રહણપણું કરવું જોઈએ. એટલે વેદના જે વાક્યો છે એનો જે ભાવાર્થ છે એની સાથે સાથે પુરાણ આદિકના ઇતિહાસ આદિકના વાક્યોને પણ સમજવા પડે. હા, નહીં તો એમનામ કરવા જાય અને વેદને એમ બીક રહેશે કે આ મારા અર્થ અવળા કરશે. આપણે જે પેલા દુહામાં કહે છે ને, વેદ શાસ્ત્રના અર્થ અવળા કરી પંડિતો પાપ માર્ગે એમ. એટલે આ શ્રુતિનો જે અર્થ છે અહીંયા કીધો, એ તો વાયુમાની ભૂતાની જાયંતી અને જાતાની જીવંતી. તો અહીંયા જે આખું જગત જે છે એ ભગવાન થકી ઉત્પન્ન થાય છે અને ભગવાન એ જે ઉત્પન્ન થાય છે એને જીવાડે પણ ભગવાન જ છે. આપણે જે આ સાદા શ્લોકમાં ગાય છે, જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ, ઉત્પત્તિ સ્થિતિ સ્થેમ ભંગાદી લીલા, પહેલો શ્લોક જ શ્રી ભાષ્યમાં સ્થેમ ભંગાદી લીલા એમ સ્તુતિ કરી છે. તો સ્થેમ અને ભંગ એ ભગવાનની લીલા છે. ભાગવતનો બી જ્યારે પુરાણનો શ્લોક મેળવીએ તો જન્માદેશી હતો પહેલો, તો એમાં જન્માદિ એટલે 3 કારણ: જન્મ અને પાલન અને લય, ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય, ત્રણે. તો ખોટું જ હોય તો એને ઉત્પન્ન કરવાની વાત જ કંઈ રહી, મિથ્યા જ હોય. હા, સસ શૃંગવત, સસલાને શૃંગલા છે જ નહીં. અથવા આકાશ પુષ્પ કે તો આકાશમાં પુષ્પ છે જ નથી, ખ પુષ્પવત કે સભામાં કંઈ ચલવેલું ને એ પ્રમાણે કે ભાઈ અદ્વૈતીઓ જે આકાશમાં રહેલા પુષ્પનું ઉદાહરણ આપે, તો આકાશમાં કોઈ પુષ્પ જેવું કંઈ હોતું જ નથી. ગગન પુષ્પનું ઉદાહરણ આપે છે, ખ પુષ્પ કે ખ એટલે આકાશ. રામસ્વામી યતોવા ઈમાની ભૂતાની જે આખી જે વેદમાં જે વાત કરેલી છે શ્રુતિ, હવે એકલી વેદની એ શ્રુતિની વાત કરે ને જો ઇતિહાસ પુરાણ આદિનો અભ્યાસ ન કર્યો હોય અને એકલી એ શ્રુતિનો અર્થ જેવો છે તેઓને એવો કરવા જાય તો ગડબડ ઊભી કરી નાખે. એટલે પહેલાં ઇતિહાસ પુરાણ જે છે મહાભારત, આપણો આજે ભાગવત આદિ, એને જેને અભ્યાસ કરેલો હોય સદગુરુ પાસે અને એનું ઉપગ્રહણ કરીને પછી પેલી શ્રુતિનો અર્થ કરવા જાય યતોવા ઈમાની ભૂતાની, તો બરાબર થાય કે એ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એના કરતાં એ કોણ છે? તો ભગવાન છે. નહીં તો પછી ગડબડ ઊભી કરે એમ. આપણામાં જેમ આ લોકો અતિશયોક્તિ અલંકારના બંડિયાઓ બધા અર્થમાં અનર્થ કરી નાખે છે ને કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે, બીજા કોઈ ભગવાન નથી ને આમ છે ને તેમ છે, બસ એના જેવી વાત છે. બરાબર, ચાલો. એટલે ઇતિહાસ પુરાણની સાથે એનો સમન્વય કરવો પડે. હા, કરવો પડે. અને એમાં આમાં બેમાં જે મળતું આવતું હોય, અને આમ એમ પણ કહેવાય કે વેદના જે અર્થ છે એને જેટલું પુરાણાદિકમાં મળતું આવતું એટલું લેવાય, પણ એમાંથી કોઈ ભેળસેળ કરી હોય તો વેદની સાથે સમન્વય ન થતો હોય તો ન લેવાય. એવી રીતે આપણા શાસ્ત્રો પણ સનાતન શાસ્ત્રોની સાથે જો સમન્વય ન થતો હોય તો એટલા એને વિચારવું પડે એના બાબતમાં, એને એક્સેપ્ટ ન કરી લેવાય. હા, સાચી વાત છે. એટલે એવા વિવાદાસ્પદ જે કોઈ અતિશયોક્તિ અલંકારવાળા હોય તેને એની સાથે એને મેળવવા પડે, એમ સમન્વય કરવો પડે. કે એને અહીંયા આમ કીધું, કંઈક જગ્યાએ ભગવાનને અંશરૂપ કીધા, પણ અંશરૂપ કયા હેતુથી કીધા છે? બરાબર. ભગવાનમાં કંઈ ખંડ તો થતો નથી, અખંડ સ્વરૂપ છે, અચ્યુત છે. ભગવાન અચ્યુત છે, એમાંથી ખંડ થતો જ નથી. તો અંશ જ્યાં કીધો હોય ત્યાં પોતે એનો જે શક્તિ છે એનો પ્રકાશ અંશરૂપે કર્યો. એટલે એમ કે આંશિક પ્રકાશ કર્યો છે, પૂરો પ્રકાશ એમને નથી કર્યો, પણ પૂરું જ છે, એ પૂર્ણ સ્વરૂપ જ છે. હા, સ્કંદ પુરાણમાં વાંચતા હતા તો એ વાસુદેવના અંશમાંથી નરનારાયણને બતાવે. બરાબર. તો કોઈ સીધો અર્થ સમજવા જાય તો નરનારાયણ તો વાસુદેવના અંશ છે એમ કે. હા, તો અંશી પેલા વાસુદેવ. હા, હા. પણ હવે અંશીના અંશમાં કોઈ ફરક નથી ટેકનિકલી.
એટલે અંશ ત્યાં વાસુદેવનું પૂર્ણપણું પ્રકાશ્યું નથી. હા, હા. એટલે એમને જેટલું એ અશુદ્ધને મારવા પૂરતું ને તપ કરવા પૂરતું એ જ ગુણો બતાવે, બીજા અનંત ગુણો એમાં છે જ, છે પણ એક આંશિક ગુણો જ બતાવ્યા છે. બરાબર. એટલે જેમ પ્રકાશ નહીં કર્યા એનો મતલબ એવું નથી કે નથી. આપણે એને દ્રષ્ટાંતથી સમજીએ કે બીજનો ચંદ્ર પ્રકાશે છે તો એ બીજના દિવસે એને એટલો જ પ્રકાશ કરવો છે, બરાબર. એટલે એમાં પૂર્ણ ચંદ્ર છે જ એમાં, હા, સમજી ગયો. પણ એ તો પ્રકાશતો તિથિએ નથી. કરીને પ્રકાશ હા, એટલો જ દેખાય છે. એટલે એમ કહે કે બીજનો ચંદ્ર હતો એ આંશિક ચંદ્રનો આંશિક ભાગ હતો એવું નથી, હા, પૂરો જ હતો, એ પૂરો જ હતો, પ્રકાશ્યો નહોતો. પ્રકાશ્યો. એવી રીતે ભગવાનને જ્યાં અંશરૂપ બતાવ્યા હોય તો એમ સમજવું, બરાબર. ભગવાન પૂર્ણ જ હોય પણ એ ક્યારેય આંશિક નથી હોતો, ઓકે. અચ્યુત છે, અચ્યુત. અખંડ છે, અવિનાશ. એ ત્યારે એવું બતાવવા માંગે છે કે ભાઈ હું આટલો બતાવી રહ્યો છું, એટલે એને બતાવવું છે એટલે એટલું જ બતાવે અમુક છે. ગુણો જ બતાવે, અમુક ગુણો બતાવે. પૂર્ણ ગુણો ન બતાવે. બરાબર. એને કીધું પૂર્ણમાંથી પૂર્ણ રૂપે આવી જાય તો એ પૂર્ણ રહે છે, એ એટલે અલૌકિકપણું છે એનું. બરાબર. આપણે આમાંથી આટલા પાના આમ કરીએ તો આમાં ઓછા દેખાય છે, બરાબર. તો ભૌતિક છે, દિવ્યતામાં એ નથી, હા, બરાબર. પૂર્ણ રૂપે અહીં આવી જાય છે. એટલે ભગવાન તો જ્યાં છે જેટલા છે હા, તો બધે પૂર્ણ અને છે. અચ્યુત જ છે, અચ્યુત. અચ્યુત જ. એટલે ટુકડા થતા જ નથી. ખંડખરતે જ આ લોકોનો જે અદ્વૈતનો અમુકનો જે અંશંશી ભાવવાદ છે અને એ લોકોનો જે અગ્નિ અને એના ત્રાંખાઓ પેલા સ્ફુલિંગવાદ. સ્ફુલિંગવાદ છે એ ખોટું છે આપણે. એટલે જીવો જે છે એના અંશ કીધા, પણ જીવો એટલે એ જીવો જુદા વસ્તુ છે. જુદો જ છે પહેલેથી હા, ટેકનિકલી પણ અવતારો એ રીતે અંશ નથી જીવની જેમ. અંશ જ નથી. હા, પણ જીવ કેવા છે કે એનામાં ભગવાન જેવા ગુણો છે એટલે એના અંશ કીધા, એના આંશિક ગુણો એનામાં. કારણે કયા છે હા, ધર્મીનું હા. સેમ પણ નથી, ધર્મોનું સેમ પણ અમુક એટલે જ જીવોને ને અમુક પર્સન્ટેજ હા, પૂરેપૂરા નહીં. મમે વાંસો જીવલો કેમ ગીતામાં જે કીધું બરાબર. એ રીતે કીધું છે કે ભગવાનના ગુણો એમાં આવ્યા છે એટલે એને અંશ કીધા, ભગવાનના ગુણોના અંશ એમાં આવેલા છે. પણ એમાં અવતારોમાં જે છે એ તો પૂર્ણ રૂપ જ પૂર્ણ છે. રૂપ. હા, સર્વ શક્તિઓ અને સર્વ ઐશ્વર્ય સહિત જ હોય છે. બરાબર છે. એની વિભૂતિઓમાં કે એમાં એના જે 24 મૂર્તિઓ કીધી એમાં થોડી થોડી 24માં એકમાં ધર્મ છે ને એકમાં ભક્તિ છે ને નહીં, બધું જ એમાં છે, બધું જ છે. બધા જ ગુણો એમાં છે, પણ આંશિક પ્રકાશ હોવાને લીધે આંશિક કીધા. બરાબર. ચેષ્ટાનો સમય થયો. ચેષ્ટા. હા. શ્રીપતિમ શ્રીધરમ સર્વ